આજે તો આપણે વયા ગયા દરિયા કિનારે. માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આડા નવા મિની બ્લોગમાં. આજે આપણે વયા ગયા વાળ કપાવવા માટે અને પછી આવી ગયો આપણો વારો વાળ કપાવવા માટે. પછી આપણે બેસી ગયા વાળ કપાવવા માટે અને પછી આપણે જવાનું હતું આજે સોમનાથ. એટલા માટે હું ને મારા ભાઈબંધો પહોંચી ગયા રેલવે સ્ટેશન સુરેન્દ્રનગરના. અને પછી આવી ગઈ ટ્રેન. આપણે બધા મિત્રો સાથે બેસી ગયા ટ્રેનની અંદર. પછી તો વેરાવદર આપણે તૈયાર થઈ ગયા અને આપણે બેસી ગયા ઇકોમાં, કારણ કે જવાનું હતું આપણે પેલા પાણી કોઠા ગામની અંદર. અને પછી આપણે બધા મિત્રો સાથે પહોંચી ગયા પાણી કોઠા ગામની અંદર. પછી આપણે વહી ગયા બહાર જંગલ જોવા માટે. પછી તો બધા ચાલીને થાકી ગયા, તો બધા ઘડીક આરામ કરવા બેસી ગયા રસ્તામાં. અને પછી ફોટા બોટા પાડવા માટે આપણે વહી ગયા થોડાક આગળ. આપણે આગળ લોકેશન સારું હતું એટલા માટે આગળ વહી ગયા. આપણે લોકેશને પહોંચી ગયા અને આપણે પછી પાડવાના હતા ફોટા. 5-6 કિલો ફોટા પાડી લીધા. પછી આપણને મહાદેવનું મંદિર દેખાણું. પછી આપણે મહાદેવના દર્શન કરવા માટે મંદિરે આવી ગયા. પછી તો આપણને એમ છે કે આ તો સિંહ ના પગલા લાગે. પછી જોઈતા તો આપણે મોટો સિંહ આવી ગયો સામે. આપણે તો બે ગયા બધા. આ તો બધા મિત્રો સાથે પછી આપણે પાણી કોઠા ગામથી આપણે આવી ગયા સોમનાથ મંદિરે. અને પછી આપણે આવી ગયા દરિયા આવીને હજી તો ઉભા જઈએ ત્યાં તો પાણી આવી ગયા ફૂલ ને. આપણને પેલા એમ છે કે ગયા આપણે પાણીમાં હો. પછી તો માન બચી અને પછી સોમનાથ મંદિર દર્શન કરી લીધા. પછી આપણે થાકી ગયા. પછી આપણે વહી ગયા બહાર હોટલે જમવા માટે. બધા મિત્રો સાથે આપણે પહોંચી ગયા હોટલે. ને હોટલે આવીને આપણે પેલા મંગાવી લીધું પંજાબી. અને પછી આપણે જમીને વહી ગયા સ્ટેશન બાજુ. જવાનું તો આપણે આજે ઘરે પછી પાછા રિટર્ન. અને પછી ગાડીની અંદર આપણને થઈ ગયા આપણા બધા ભાઈબંધો ભેગા, કારણ કે એ બધા ગયા હતા જુનાગઢ ને. પછી આપણે આમ ગાડીમાં ગયા હતા તો આપણને બધા મિત્રો ભેગા થઈ ગયા. અને પછી આપણે ગાડીમાં ફૂલ થઈ ગયા હતા એટલે આપણે વિડીયો ઉતારવું ભૂલી ગયા. અને આજના મિની બ્લોગમાં આટલું જ. હવે આપણે મળીએ બીજા મિની બ્લોગમાં. જય માતાજી.